મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય ચેનલ. એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ભાઈ હું ને અલ્પેશ પાછા જઈએ છીએ ફરવા. અમે લોકો નીકળ્યા છીએ 11:30 થયા છીએ અને જઈએ છીએ અમે શેફર જઈએ છીએ. ગોગા મહારાજનું એક મોટું બધું મંદિર છે. આજે હું તમને એ મંદિરની થોડી કહાની કે અને એ મંદિર બતાવે કે મંદિર કઈ રીતે બન્યું હતું. એટલું મસ્ત મંદિર છે ને કે તમારું દિલ ભાઈ ખુશ થઈ જશે. અને હસબન્ડજી અમારા દોવા ચલો હવે અમારું ભટભટિયું કોક મને એમ કહેતું હતું કે સાઈડનો મિરર લગાવી લેજો, તૂટી ગયો છે ભાઈ, ડેકી મત પડ્યો છે દર્પણ, મારું પણ લગાવવાનો ટાઈમ નહીં મને હે ને. ચલો તો ભાઈ અમે શેફર આવી જઈએ છીએ ગોગ મહારાજના મંદિરે. અને આ રહ્યું ભાઈ જૂનું મંદિર છે. હા, નવું મંદિર તો આગળ બનાવ્યું છે પણ આ જૂનું મંદિર છે એટલે અમે પહેલાં જૂના મંદિરે આવ્યા છીએ. આખું પોટ આવી રીતે જુઓ, આ જુઓ આ બધું. હા, તો આ રહ્યું મંદિર છે. વદરા ભૈયા ફોન રાખો, સેન્ટરમાં જ રાખવાનું. હા, વનથી આખું ઉતારવાનું. જો હું કીધું તું, મેં તમને શું કીધું તું? ઝુલાવા દઈશ. લગમાં જો તમે કરતા ના ગ્રીન પંપ લેતા આવજો. ઓકે, તો આ રહ્યું છે શેફર ગોગા મહારાજનું મંદિર. ભાઈ આ નવું મંદિર છે. અને ઓની કહાનીની તમને વાત કરું તો અલ્પેશે મને એમ કીધું કે પહેલાં શેફરનું જે જૂનું મંદિર હતું ને આખું ભાઈ ભાગી જતું, એના પછી આવ્યું બીજું બનાવ્યું છે એવું મને કીધું. તો હાલ હવે શાંતિથી દર્શન બધું મસ્ત કરી દીધું છે ને હાલ અમે વખત બેઠા છીએ. ચલનો કરવાનો ભાઈ ભૂલાઈ ગયો, તેરા કંકુ લેવા જશે પણ હોય તો જોયા મને ઝાડ દેખાયા. જુઓ વડવૈયો છે, મોટો બધો વડલો છે. અને સાચું કહું, પહેલાંના જમાનાની મારી વાત કરું તમને તો અમારા ગામમાં ભાઈ ખાસો મોટો વડલો હતો. અને એને વડવૈયો તમે જુઓ તો એટલી લંબી વડવૈયો આવતી કે અમે હિંચકો ખાતો. હિંચકો ખાવાની બહુ મજા આવતી ભાઈ. બસ આવું કોક છે હાલ. એકન થોડા બેસ્યું, અલ્પેશને બે ફોટા પાડશું અને પછી એકણ એવું હશે કે જમણવાળાની વ્યવસ્થા એકણ છે તો થોડું એક જમશું ને એવું બધું કરશું. વૈકણભાઈ જો જમવાની વ્યવસ્થા છે તો અમે બે જણા હવે ખાવા આવ્યા છીએ. થોડું એક જમી લેશું. જો ભાત, બટાકાનું શાક, મોહનથાળ હતો પણ ભાઈ મેં મોહનથાળ લીધો નહીં કારણ કે ભાઈ બીમાર જેવા છીએ હાલ એટલી. ઓકે, જમી વમી આ બાજુ હતું જો પેલી બાજુ એકન જમણવાળો હતો, ખાઈ લીધું છે ને. પાછું આ છે નાગેશ્વર મહાદેવનું મંદિર છે તો એકણ આવી છીએ. આજે જો દર્શન કરી લઈએ ભાઈ. આ મંદિરના પાછળનો ભાગ છે ભાઈ જુઓ.
તો પાણીની વ્યવસ્થા સંડાસ બાથરૂમ બધું જ આ બાજુ છે ભાઈ. અને મંદિર હા હું તો નજીકથી મંદિર બતાવું પેલું રહ્યું. હા જો આવું મંદિર છે અને એમાં આવી રીતે નાગ દોરેલા છે ભાઈ. આખા મંદિર ઉપર નાગ દોરેલા છે. તમે જો છેક તમે ઉપર જોશો ને એની ટોચ સુધી ભાઈ નાગ જ નાગ દોરેલા હોય બધી બાજુ. આ બધા નાગ જ છે કલરફુલ. માંથી લઈ આલ છે દેખી મૂકી દઈએ. જો ભાઈ અમે લોકો શેપરથી કેટલા વાગ્યા આવી જશું ખબર? 3 વાગ્યાની આસપાસ અમે શેપરથી આવી જતો. તો અને અચાનક અમે હાલ હવે જઈએ છીએ ઓયકણ અમારા ગામમાં ભાઈ નેજો ફરકાયો છે. નેજો ચડાવ્યો છે આમ તો. હા નેજો ચડાવ્યો છે તો ઈકણ જઈએ છીએ. ડીજે વાગે ને ઈકણ જવાનું છે. આપણે જીનલની સાસરી થાય ભાઈ તો જીનલના ઘેર જ રાખ્યું છે બધું. તો અમે 2 જણા જઈએ છીએ. થાક લાગ્યો છે થોડો. આ રહ્યો મસ્ત મજાનો રોડ. અહીં રહ્યા અલ્પેશ. અમે 2 જણા તમારે ફરવાનું એટલું લીધું છે ને બધા કહે કે હા પ્રેમી પંખીડા જુદા જ કરતા નહીં ભાઈ.